નમસ્કાર મિત્રો બિન સચિવાલય ક્લાર્ક અને રાજ્ય વેરા નિરીક્ષક એની જે પરીક્ષાની તારીખ છે એનો એક પરિપત્ર આવી ગયો છે. મિત્રો આનો વિડીયો મેં પહેલા જ બનાવ્યો હતો પણ એનો કોઈ પરિપત્ર અહીંયા દર્શાવ્યો નહોતો, પણ એ વખતે મેં કહ્યું હતું કે પરિપત્ર આવશે ત્યારે ફરીથી વિડીયો બનાવીશ. તો મિત્રો આજે આપણે એની ઓરિજિનલ તારીખ જાણીએ. અહીં એક પરિપત્ર દર્શાવેલ છે. મિત્રો અહીં જે વિષય છે, વિષય 3/2/2019ની બિન સચિવાલય કારકુન અને 10/2/2019ની રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા હાલ મોકૂફ રાખવા બાબત આનો એક પરિપત્ર છે. પરિપત્રમાં મિત્રો અહીંયા દર્શાવેલું છે કે બિન સચિવાલય કારકુનની સમય 12 થી 2 દરમિયાન રાજકોટ ખાતે યોજાનાર હતી, પરંતુ આ પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવેલ છે, જેની નવી તારીખ હવે ઈમેલના માધ્યમથી જણાવવામાં આવશે. અને બીજું છે કે રાજ્ય વેરા નિરીક્ષકની સમય 11 થી 1 દરમિયાન યોજાનાર હતી. 10/2/2019 અહીંયા ખોટું છે, 19 આવે એના રોજ જીપીએસસી રાજ્ય વેરા નિરીક્ષકની સમય 11 થી 1 દરમિયાન રાજકોટ ખાતે યોજાનાર હતી, પરંતુ આ પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવેલ છે, જેની જે નવી તારીખ હવે ઈમેલના માધ્યમથી જણાવવામાં આવશે તેની નોંધ લેશો. તો અહીં જે નવી તારીખ આવશે ત્યારે આ ચેનલ પરથી જરૂરથી વિડીયો બનાવીશું આપણે. તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો અને મિત્રો વિડીયો વધારેમાં વધારે શેર કરો. તો ફરી મળીશું મિત્રો. થેન્ક યુ.